નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વની વાત કરી રહ્યા હતા. એમાં આગળના ચેપ્ટરમાં આપણે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, ઠંડુ યુદ્ધ, તેના કારણો અને પરિણામો વિશેની ચર્ચા કરી અને આજે આપણે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ વિશેની ચર્ચા કરી અને આગળ તે દ્વારા ભાઈ વિશ્વમાં શું બની રહ્યું હતું, કઈ કઈ સંસ્થાઓ સ્થપાઈ રહી હતી, કેટલા યુદ્ધો થઈ રહ્યા હતા, શું હતું, એના વિશેની ચર્ચા આગળના તાસમાં એટલે કે આગળના ટોપિકમાં આપણે કરવાના છીએ. તો જોઈએ તો કે બીજા વિશ્વયુદ્ધ પછી બીજું વિશ્વયુદ્ધ વિદ્યાર્થી મિત્રો 1939થી 1945 વચ્ચે સર્જાઈ ગયું હતું. તો કે બીજા વિશ્વયુદ્ધના પછીની વાત કરીએ તો કે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજી સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. હવે શું થયું હતું ભાઈ, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે પોતે અલગ અલગ જે મહાસત્તા હોય એ તરફ પોતાના દેશોને વહેંચવા લાગ્યા અને એકબીજા વધારે જ્યાં સત્તા ભારે હોય એ લોકો તરફ વેગવાન બનવા લાગ્યા અને પરિણામે શું થયું ભાઈ, એક યા બીજી સત્તા એ વધારે જે તાકાતવાળી હશે એના જોડે વધારે સશસ્ત્રીકરણ હશે એ જ જીત હાંસલ કરશે એમ વિચારીને લોકો એક તરફ બે જે ભાગો પડ્યા હતા, અલગ અલગ ભાગોમાં લોકો વહેંચાવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા અને ભાઈ આગળ જોઈ ગયા હતા આપણે તો કે શું થયું ભાઈ, બે અલગ અલગ લશ્કરી જૂથો પડી ગયા હતા મહાસત્તાઓ વચ્ચેના. પરિણામે લશ્કરી જૂથો રચાતા સોવિયત સંઘ અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામનું એક સંગઠન, નાટો NATO, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સંગઠનનું ચોક્કસથી પરીક્ષામાં પૂછાય છે, નાટો, સિયાટો અને સેન્ટો. તો કે નાટો એ શું હતું ભાઈ, કોને બનાવ્યું હતું તો કે એટલાન્ટિક મહાસાગરના કિનારે બનાવવામાં આવ્યું હતું અમેરિકાની પ્રેરણાથી. નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટેરેટરી ઓર્ગેનાઇઝેશન 1949માં રચાયું. તો બીજી બાજુ દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના થઈ અને આ જૂથનું નામ સિયાટો આપવામાં આવ્યું, સાઉથ એસ્ટ એશિયા ટેરેટરી ઓર્ગેનાઇઝેશન 1945. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામનું એક સંગઠનની રચના કરી. પોતાના પેશો કરી રહ્યા હતા ભાઈ, દરેક જે પણ દેશો હતા એ યુદ્ધમાં પોતાની યોગ્યતા દાખલ કરવા માટે પોતાના અલગ અલગ જૂથોની રચના કરી રહ્યા હતા અને પોતે બતાવી રહ્યા હતા કે અમે પણ એટલા જ સશક્ત છીએ લડવા માટે. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, જેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટેરેટરી ઓર્ગેનાઇઝેશન, બગદાદ અને કરાર નામનું એક જૂથ રચાયું. પરંતુ ઇરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી એ શું થયું ભાઈ, પહેલાં ઇરાક જોડે હતું અને ઇરાકમાંથી લઈ અને ઇરાક છૂટી પડ્યું એટલે એની નેતાગીરી હતી એ અમેરિકા પાસે આવી હતી. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સશસ્ત્રીકરણ, નિસશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. તો કે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધાઓ થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. પોતે વધારે કેટલા શસ્ત્રો ધરાવે છે એની હરીફાઈ લાગવા માંડી અને ઉત્પાદન પણ એમણે વધારવાનું ચાલુ કર્યું. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી 1945માં. આ ભાઈ બહુ ખરાબ પગલું અમેરિકાએ ભર્યું હતું. તે શું કર્યું હતું કે ત્યાં આગળ એમને હિરોશિમા અને નાગાસાકી નામના જે પ્રદેશો હતા એના પર એમને શું કર્યું ભાઈ, બોમ્બ ફેંક્યા હતા, રસાયણ બોમ્બ. અને વિદ્યાર્થી મિત્રો એ રસાયણ બોમ્બ એટલા ભયાનક હતા કે 1945માં જ્યારે એમને બોમ્બ ફેંક્યો હતો એની જે અસર છે એ અસર હજી સુધી પણ ત્યાં આગળ વર્તાઈ રહી છે. કઈ રીતે વર્તાય છે તો કે ત્યાં આગળ માતાના કોખમાંથી જન્મનારા બાળકો હજી સુધી પણ આ અણુબોમ્બના કારણે થઈને ખોડખાંપણવાળા જન્મી રહ્યા છે. તો કેટલું ભયાનક કહેવાય. તો કે એ પછીના 4 વર્ષોમાં સોવિયત યુનિયને રશિયાને અણુ અખતરો કરી પોતાની સર્વસારતા સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકા ઈસવીસન 1961 ને 62 દરમિયાન જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. શું થતા ભાઈ, પોતપોતાની રક્ષા કરવા માટે થઈને એ હંમેશા તૈયાર જ રહેતા હતા. બંને મહાસત્તાઓએ, કઈ મહાસત્તાઓ ભાઈ, એક રશિયા મહાસત્તા હતી અને એક અમેરિકા મહાસત્તા હતી. તો કે બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી અને છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ. હોટલાઇન એટલે ભાઈ ફોન દ્વારા વાતચીત થઈ અને પોતે આ શસ્ત્રોનો ઉપયોગ ન કરવા માટેની સંધિ કરવામાં આવી. જોઈએ આગળ આપણે
જ્યાંથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વળવાનો વિચાર કરી વહાણ પાછા વળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. જો વહાણ પાછા ન વળ્યા હોત તો આજે આપણે વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ પણ થઈ ગયું હોત. અને આ જે ઘટના બની એને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ લે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતનો આરંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ક્યુબાની કટોકટી ના થઈ હોત, હોટલાઇન પર વાત ન કરી હોત, તો બંને દેશો શું તો ભાઈ ઝઘડી પડત. અને બંને દેશો જો ઝઘડી પડત તેની સાથે જેટલા પણ દેશો જોડાયેલા છે એ પણ એમાં ભાગ લેત અને પરિણામે ત્રીજું વિશ્વયુદ્ધ થાત અને એનું પરિણામ ખૂબ જ ભયંકર આવત. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. આને આંશિક પરમાણુ અખતરા સંધિ તરીકે પણ ઓળખવામાં આવે. એમને શું કર્યું ભાઈ કે હવે તમે નિશસ્ત્રીકરણ, આપણે શસ્ત્રોને મૂકી દેવાના છે. જે પણ રસાયણો છે, રસાયણ ઉત્પાદન છે, શસ્ત્રોનું પરિણામ છે, આપણે જે તૈયાર કરીએ છીએ એને પણ તૈયાર કરવા અને એનું પરીક્ષણ ન કરવા માટેની સલાહ, એટલે કે જે અખતરા સંધિ હતી એ પરમાણુ પર એના ઉપર સહી કરી દેવામાં આવી, જેથી કરીને હવે કોઈ પરમાણુ બંધ બનાવશે નહીં બંને દેશોમાંથી, બંને મહાસત્તાઓમાંથી. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીન પણ આ સંધિના હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કર્યો. આ સંધિ એક યા બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી એટલે કે વીટો સત્તા ધરાવતા સભ્ય રાષ્ટ્રો પણ હતા. વીટો પાવર આપણે આગળ જોઈ ગયા છીએ આગળના ચેપ્ટરમાં. ભાઈ વીટો પાવર શું તો કે ભાઈ કોઈપણ દેશો વચ્ચે જ્યારે સમાધાન કરવાનું હોય ત્યારે એ વીટો પાવર ખૂબ જ મહત્ત્વનો હતો. વીટો પાવરનો ઉપયોગ કરીને તમે તમારો મત ખૂબ જ સારી રીતે તમે મૂકી શકતા હતા. આપણે ડિટેલમાં આગળ જોઈ ગયા છીએ. પરમાણુ શસ્ત્રો વિઘાતક એટલે કે ખૂબ જ ઘાતક રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર મિસાઇલના ઉત્પાદનની અધ્યયન ટેકનોલોજીથી આ 5 રાષ્ટ્રો પાસે હતી. આગળ આપણે જોઈ ગયા એમ ભાઈ કે આ રાષ્ટ્રો શું હતા કે એમને ભાઈ સંધિ કરી, એમ છતાં પણ એના ચીનને જે આગળ રાષ્ટ્રો બોલી ગયા આપણે, એ રાષ્ટ્રો શું હતા ભાઈ? ચીન હજી પોતે શું કરી રહ્યા હતા કે એ સંધિને હસ્તાક્ષર કરવા માગતા ન હતા અને પોતે પોતાના દેશને બચાવવા માટે થઈને અણુ અખતરા હજી પણ કરી રહ્યા હતા. પરિણામે એમના જોડે શું હતું ભાઈ કે દૂર સુધી પહોંચી શકે, મારી શકે એવી મિસાઇલ અને પરમાણુ શસ્ત્રો ખૂબ જ ઘાતક એ ધરાવતા 5 દેશો હતા. મનુષ્ય જાતિનો જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. અને માત્ર એમના જોડે શું હતું, એક દેશને નહીં પણ આખી પૃથ્વીને પણ ઉડાડી નાખે એટલું રસાયણ એમના જોડે શસ્ત્રો ભરેલા હતા. તો એ ડરના કારણે શું હતું ભાઈ, આખું વિશ્વ એમના નીચે દટાયેલું હતું. ડરના નીચે 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓને આવકારી છે પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. ભારત શું કરે છે ભાઈ, આ સંધિઓને તો સ્વીકારે જ છે પણ એની સાથે સાથે નિશસ્ત્રીકરણને પણ હિમાયત આપે છે, પ્રાધાન્ય આપે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોનો જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. સાચી વાત છે ભાઈ, જ્યાં સુધી બધા હસ્તાક્ષર ના કરે ત્યાં સુધી કોઈના પાસે શસ્ત્ર છે એ ગમે ત્યારે પોતે એનો ઉપયોગ કરીને વિશ્વને ડામી શકે છે. એ ડર તો હંમેશા આપણને રહેવાનો જ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્રતાની ચળવળો શરૂ થઈ હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવગીરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના 2 ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન એમ 2 સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવે. આપણે આગળ જોઈએ કે ભાઈ મહંમદ ઝીણા એ શું કર્યું, અલગ પાકિસ્તાનની રચના કરી હતી અને ગાંધી બાપુ આખો દેશ આઝાદ થઈ ગયો હતો, તેમ છતાં એ ઉદાસ હતા કારણ કે ભારતમાંથી આ પાકિસ્તાન અલગ થઈ ગયું હતું. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. આપણે જાણીએ છીએ એમ. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા 1948, ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્ત્વનો છે અને એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા હતા. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય તો કે બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકામાં પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબેસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગી.
પરિણામ એ આવ્યું કે હવે ભારતને બધા દેશો જો આઝાદ થઈ ગયા હોય, ભારત છે, ઇન્ડોનેશિયા છે, શ્રીલંકા છે, તો એની સાથે સાથે બીજા દેશો પણ પોતે આઝાદી માગતા હતા. તો કે પરિણામ એ આવ્યું કે 1951થી લઈને 1966 સુધી 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોને સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદીની સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવાનો પ્રયત્ન શરૂ કર્યો. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તાઓના જૂથ અને લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. ઘણા બધા એવા દેશો હતા કે ભાઈ મહાસત્તામાં જોડાવું નથી અને પોતે પોતાની અલગ જ, જેટલો પણ નાનો હોય તો નાનો દેશને કે નાનું રાષ્ટ્ર હોય તો નાના રાષ્ટ્રને પોતાના સુધી સીમિત રાખી અને એનો વિકાસ કરવાનું ચાલુ રાખ્યું. બિનજોડાણવાળીની ચળવળ જોઈએ. બિનજોડાણ એટલે કે ભાઈ કોઈના સાથે બે મહાસત્તાઓ હતી. એમાં શું થયું ભાઈ, બે મહાસત્તાઓ જ્યારે જેમ જેમ દેશો આઝાદ થતા હતા એ પોતાના રીતે શું કરતા હતા ભાઈ, પોતામાં જેને જે ગમે એ મહાસત્તા સાથે જોડાઈ જતું, પરિણામે એનો વિકાસ થઈ શકે. પણ જે ઘણા બધા એવા પણ રાષ્ટ્રો હતા કે કોઈનામાં ના રશિયામાં ના અમેરિકામાં કે કોઈના બે મહાસત્તાઓ વચ્ચેથી કોઈના જોડે રહેવા ન માગતા હોય અને પોતાનું અલગ રાષ્ટ્ર બનાવવા માગતા હોય તો પણ એ સત્તા એમની પાસે હતી. એના વિશેની ચર્ચા કરીએ આપણે. તો કે વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓને લશ્કરી જૂથો એટલે કે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથોમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો બિન જોડાયેલ અને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો, કે જેને ન જોડાવું હોય એના પરિણામે શું નામ આપવામાં આવ્યું, એને બિનજોડાણવાળી નીતિ. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાળી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું હતું. ભાઈ એ લોકો શું કર્યા હતા, ભાઈ જે પણ રાષ્ટ્રો એ કોઈ રાષ્ટ્રમાં મહાસત્તામાં જોડાવા નથી માગતા, પોતાનું અલગ રાષ્ટ્રને અલગ સ્વતંત્ર રીતે રાખવા માગે છે, તો એમની જે મોનોપોલી છે બરાબર, એને એ શું કર્યું હતું ભાઈ, પ્રાધાન્ય આપતા હતા. વિચાર વિમર્શના અંતે ઇન્ડોનેશિયાના બાંડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ 1955માં. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોને પ્રતિનિધિઓની હાજરી આપી હતી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો અને સામ્રાજ્યવાદને વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોને સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બ્રેગડેલ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી નીતિ NAM એટલે કે નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ નામની સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન એના પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદી વિદેશી નીતિને અપનાવી દીધી. ભારત પણ શું હતું ભાઈ, કોઈ મહાસત્તા સાથે જોડાયું ન હતું, એ પણ અલગ રાષ્ટ્ર તરીકે, અલગ દેશ તરીકે જાહેર થયું. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા કે જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એક માન્યતા રહી છે કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. 2003માં છેલ્લા 4 દાયકાઓમાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એક માત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિઓ ઓસરી ગઈ છે. આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ પણ વધતો રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો એ બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવામાં સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રીય ભાવના જળવાય અને મહાસત્તા નિશસ્ત્રીકરણ અને અપનાવવાનું વલણ કેળવે તે માટેના નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદીનો સફળતા મેળવી છે. તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો, બિનજોડાણવાદી ચળવળ શું હતું? તો કે ભાઈ કોઈ રાષ્ટ્રમાં બે મહાસત્તાઓ છે, અલગ અલગ રાષ્ટ્રમાં કોઈ રાષ્ટ્ર જ્યારે અલગ થાય, સ્વતંત્ર થાય છે, એ જોડાવા ન માગતું હોય તો એ શેમાં જોડાય છે ભાઈ, બિનજોડાણવાદીમાં, અને પોતાનું તટસ્થ રીતે પોતાનું શાસન ચલાવી શકે છે. ત્યારબાદ જોઈએ ભાઈ કે જર્મનીના ભાગલા અને એકીકરણ. ભાગલા એટલે કે ભાગ પાડવા અને એકીકરણ એટલે કે એક થવું. તો કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધ્વંસ થયો. આથી તેની જર્મની શાના માટે ભાઈ, તો કે ભાઈ આપણે જોઈ ગયા હિટલર એ શું કર્યું હતું ભાઈ, બીજા વિશ્વયુદ્ધનું મૂળ પરિણામ એ જર્મનીથી શરૂઆત થઈ હતી. તેથી આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડ્યું. જર્મનીએ પુનઃ બેઠું કરી શકે તેવા કોઈ નેતા ન હતો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગોમાં વહેંચી નાખ્યું.
તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. ભાઈ શું હતું કે ભાઈ હિટલર હતો, હિટલર મરી ગયો. હિટલર પછી કોઈ રાજા હતો નહીં કે જે ફરી પાછું જર્મનીને ફરી પાછું ઊભું કરે. એટલે જર્મનીના 4 ભાગ પાડી દીધા. કયા કયા? તો કે સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મીએ પૂર્વ ભાગ લશ્કરી કબજો જમાવ્યો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નેતૃત્વ ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જર્મનનો વિસ્તાર વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પર રશિયા અને સંકલન સમિતિ પણ વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી હતી. અને આ રીતે જર્મની 4 દેશોના વહીવટ સ્થાપવામાં આવ્યો હતો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો અને તેથી પૂર્વ જર્મનીમાં પોતામાં કહામાં રહે તેવી પૂતળા સરકાર સ્થાપવાની એમણે રચના કરી. એમણે શું કર્યું? ભાઈ એમને એવું લાગ્યું કે આ જે એમના જોડે ભાગ છે એ ભાગ એ લઈ લેશે, પરિણામે જર્મની એ પોતાના હાથમાંથી જતું રહેશે. પરિણામે સોવિયત યુનિયને શું કર્યું? ભાઈ પૂતળા સરકાર સ્થાપવાની રજૂઆત કરી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીનું પ્રદેશોનું એકાકીકરણ કરીને એટલે કે એક કર્યા. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના જે પણ પશ્ચિમના જે જર્મનીના પ્રદેશો હતા એમને એકાકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકેનું નિર્માણ કરી. એમને એક નવી સરકાર રચવાની રજૂઆત કરી. એનું નામ આપ્યું એમને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકાકીકરણ કરવામાં આવ્યું. તેમાં બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948માં. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનમાં જુદી પાડતી 42 કિમી લાંબી એક દિવાલ બનાવવામાં આવે. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા માટે ઉતાવળા બન્યા અને તથા એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવામાં અસંખ્ય બનાવો બનવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને પણ જલમાર્ગ તરીકે પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા એટલે કે મરી જાય એવા પ્રયાસો કરવા લાગ્યા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોએ ગોળીથી ઠાર કરતા જેવા ક્રૂરતાભર્યા પગલાં પણ લેવામાં આવે. આમ ઘણા લોકોએ પોતાના જાન ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દાયકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી જે જર્મન માટે ચમત્કાર કહી શકાય. 1990ની વાત કરીએ તો કે 1990 સુધીના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરોગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહ મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપમાં પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચે અમૃત સમૂહ લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થતાં તેની ચર્ચા હવે આપણે આગળના ચેપ્ટરમાં કરીશું. તો કે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થઈ તેવા મુદ્દાઓ રહ્યા જ ન હતા. આથી બંને વચ્ચેના વાટાઘાટો થઈ અને પરિણામ બંને જર્મનીએ શું કર્યું? ભાઈ એક થઈ ગયા 3 ઓક્ટોબર 1990ની વાત કરીએ તો. બર્લિનની દિવાલ જે જર્મનીની પ્રજાને દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતાભર્યો જોર જુલમના પ્રતિકરૂપે હતી તેને હર્ષ ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મની લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ભાઈ હવે શું થયું હતું? ભાઈ બંને વચ્ચે વાટાઘાટો થઈ 3 ઓક્ટોબર 1990માં. તો કે પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થઈ ગયા હતા. પરિણામે જે અલગ જર્મનીઓ એક દિવાલની વચ્ચે આવેલા રહેતા હતા એ દિવાલ શું કર્યું? ભાઈ લોકોએ તોડી પાડી અને એ બંને આખું જર્મની પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થઈ ગયું. સંયુક્ત બનેલા જર્મની 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી અને યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે આગળના ચેપ્ટરમાં આપણે સોવિયત રશિયાનું વિઘટનની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.